ભરૂચમાં અમૃત 2.0 યોજનાના અનુસંધાનમાં નર્મદા નદીના કિનારે આવેલ ઇન્ટેક વેલથી માતરિયા તળાવ સુધીની કામગીરી ચાલતી હોય પાલિકા વિસ્તારમાં 12 થી 6 ફેબ્રુઆરી સુધી બે સમયના બદલે એક સમય માટે પાણી આપવામાં આવનાર છે। ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં પીવાના પાણીના પુરવઠાને વધુ સારો બનાવવા માટે પાઇપલાઇન કામ હાથ ધરવામાં આવી છે। અમૃત 2.0 યોજનાના અનુસંધાનમાં નર્મદા નદીના કિનારે આવેલ ઇન્ટેક વેલથી માતરિયા તળાવ સુધી નવી 1400 mm વ્યાસની એમએસની પાઇપલાઇન નાખવાની કામગીરી હાલ ચાલુ કરવામાં આવી છે, જેમાં પાઇપલાઇનનું ક્રોસિંગ, ફ્લશિંગ અને ટેસ્ટિંગની કામગીરી થઈ રહી હોવાનું મુખ્ય લાઇનમાંથી પાણી લેતો તાત્કાલિક બંધ રાખવો પડશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। આ અંગે પાલિકાના પ્રમુખ અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે તારીખ 12 ફેબ્રુઆરીથી તારીખ 16મી ફેબ્રુઆરી દરમિયાન માતરિયા ઇન્ટેક વેલ ખાતેથી પાણી ઉપાડવાનું બંધ રહેનાર છે, જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમિત બે સમયના બદલે એક સમય માટે પાણીનો પુરવઠો આપવામાં આવશે। નાગરિકોને પાણીનો સંગ્રહ થાય તે સાથે જોઈતો ઉપયોગ કરવો આવશ્યક વેડફાટ ટાળવા અને તાત્કાલિક વ્યવસ્થાના સહકાર આપવા અપીલ કરી છે। કામ પૂર્ણ થયા બાદ તારીખ 17મી ફેબ્રુઆરીથી નિયમિત પાણીનો પુરવઠો યથાવત કરવામાં આવશે। ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરીજનોને પાણી પૂરું પાડવા માટે અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી પાણી લેવામાં આવે છે। અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી માતરિયા તળાવ ભરવા માટે લગભગ 20 વર્ષ અગાઉ આરસીસીની પાઇપલાઇન મોટા ડાયામીટરની નાખવામાં આવેલ હતી, પરંતુ સમય જતાં એ પાઇપલાઇન અમુક જગ્યાએથી લીકેજ થવાના કારણે એ પાઇપલાઇન બદલવાની જરૂરિયાત હતી। સાથે સાથે ગેલવાળો જે રોડ બની રહ્યો છે એના રોડના કામમાં પણ વારે પાઇપલાઇન લીકેજ થતી હતી। અત્યારે સરકારશ્રી તરફથી જીયુડીસી મારફત અમલેશ્વર બ્રાન્ચ કેનાલથી માતરિયા તળાવ સુધી એમએસની 800 ડાયામીટરની 1400 ડાયામીટરની પાઇપ નાખવાની કામગીરી લગભગ 90% પૂરી થયેલ છે, પરંતુ આ કામગીરીની અંદર શ્રવણ ચોકડી ઉપર પુશિંગની કામગીરી અને ચારેક જગ્યાએ જોઈન્ટ મારવાની કામગીરી બાકી રહેલ છે। જે કામ પૂરું થશે એટલે આ પાઇપલાઇન ઉપયોગમાં આવશે અને માતરિયા તળાવ ભરવામાં સરળતા રહેશે। આ કામગીરી કરવા માટે જૂની જે પાઇપ ચાલી રહી છે, પાણી આવી રહ્યું છે, એ લાઇન બંધ કરવી જરૂરિયાત હોવાના કારણે નગરપાલિકા દ્વારા તારીખ 12 થી 16 દરમિયાન આ જૂની પાઇપલાઇન બંધ રહેવાના કારણે કેનાલમાંથી પાણી લઈ શકાશે નહીં અને અત્યારે જે માતરિયા તળાવમાં સંગ્રહિત પાણી છે એમાંથી જ નગરજનોને પાણી પૂરું પાડવું પડશે, જેના કારણે બીજી કોઈ તકલીફ ઊભી ના થાય એ માટે 4 દિવસ માટે એક ટાઈમ પાણી કરેલ છે અને 17 તારીખથી રાબેતા મુજબ પાણી આપવામાં આવશે।